4 વર્ષથી બંધ પુલ હવે સદબુદ્ધિ માટે કોંગ્રેસે કર્યો હવન। ભુજનો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો। તંત્રને નિદ્રામાંથી જગાડવા માટે અને પુલ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કૃષ્ણાજી પુલ પર હવન યોજી તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી। ખાસ કરીને જ્યારે આ વખતે વરસાદ લંબાતો જાય છે અને એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે આ વખતે વરસાદ લંબાઈ જશે કે ઓછું પડશે, ત્યારે ખાસ એક તો હવનના માધ્યમથી પ્રાર્થના કરીએ છીએ કે સમયસર વરસાદ પડી જાય, પૂરતા પ્રમાણમાં વરસાદ પડે અને જે આ ભુજનો એક ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે એ લગભગ 1970માં બન્યો, ત્યાર પછી આટલા વર્ષ સુધી બરાબર ચાલતું રહ્યું। હવે 2022થી આજે લગભગ 4 વર્ષથી આ પુલ બંધ કરવામાં આવ્યું છે। ટ્રિપલ એન્જિનના સરકારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી ભુજમાં નગરપાલિકા એમની છે, ધારાસભ્ય એમના છે, સાંસદ એમના છે, સરકારો રાજ્ય કેન્દ્રમાં એમની છે, છતાં એક નાનકડા પુલનું નિર્માણ નથી કરી શકતા। આજે 4 વર્ષથી આ ભુજના હજારો લોકો અહીંયાથી પસાર થાય છે, હજારો વાહનો રોજના અહીંથી પસાર થાય છે, એમને હાલાકી પડી રહી છે, મુશ્કેલી પડી રહી છે, રોજ નાના મોટા અકસ્માતના બનાવો બને છે રસ્તો વન વે હોવાના કારણે। આ એક બહુ શરમજનક વાત છે ભારતીય જનતા પાર્ટીના શાસકો માટે કે એક નાના પુલનું નિર્માણ, દુનિયા આજે જ્યારે દરિયામાંથી રસ્તાઓ કાઢે છે, ટનલ બનાવે છે, તમે એક નાના પુલનું નિર્માણ 4 વર્ષ સુધી નથી કરી શકતા। આ 2022ની ચૂંટણીમાં વચન આપ્યું હતું, મને લાગે છે 27ની ચૂંટણીમાં કદાચ આનો ખાતમુહૂર્ત કરવામાં આવશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। ત્યારે હવનના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આ શાસકોને સદબુદ્ધિ આવે, સમયસર આ પુલનું નિર્માણ થાય અને ભુજના લોકો માટે ફરીથી આ પુલ ખુલ્લું મુકાય અને ભુજના લોકો આ પુલ પરથી ફરીથી ચાલતા પસાર થાય, વાહનોથી પસાર થાય, એના માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય તો છેલ્લા 4 વર્ષથી આ કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા છે અને ભુજ નગરપાલિકા પણ 4 વર્ષથી કાંઈ કરી નથી શકી। જોતાં મને હજી પણ લાગે છે કે આ લોકો 2032ની ચૂંટણી સમયે કદાચ આ પુલ બનાવી શકશે, ત્યાં સુધી શક્યતા નથી લાગતી।